हाय एवरीवन, गुड मॉर्निंग, वेलकम बैक टू बैक माय न्यू ब्लॉग। सुबह हमने ब्लॉग करते हैं स्टार्ट और दिन ब दिन हम उठते जा रहे हैं लेट। देखा आपने लापरवाही का नतीजा। कहीं मुझे लग रहा है गाइस कि मैं आलसू तो नहीं हो गया ना, ऐसे लग रहा है। तो गाइस हमारा ब्लॉग कर से शुरू। बाय बाय, टाटा, गुड बाय, गया। ओके मस्त हो गए। अभी चाय पीने हैं, चाय पी के हम जाके दुकान पे और अभी आ गए हैं। देखो चिराग आ गए सुबह सुबह खेलने के लिए, आगे खेलने के लिए देखो। और चाय इधर बन रही है। गुड मॉर्निंग, जय माता दी, जय सोमनाथ, जय रामाधुनी, जय द्वारका। और देखो गाइस चाय बन रही है, बिस्किट मस्त आ गए हैं। वो क्या बोलते हैं इसको, टेस्ट बोलते हैं, टेस्ट। और चाय मस्त हो रही है। तो गाइस हम अभी गुड मॉर्निंग, जय राम। चिराग तू क्या डाल के आया, तेरे पास बास आ रही है मस्त मस्त। सुबह नाखना है, तू सो नाखो स्प्रे डाल के आ गए लड़का सुबह सुबह। तो गाइस ऐसे ही कंटिन्यू ब्लॉग में बने रहो। अभी चाय पी के, चाय पीने के बाद सीधा जाएंगे हम दुकान पे और दुकान पे जो आएंगे मस्त हो गए। और हमारे जो रास्ता है ना वहाँ ख़राब हो गया, मतलब बारिश हुई ना तो कादा हो गया, गाढ़ा हो गया चलने में पैर पकड़ते। तो कंटिन्यू ब्लॉग बने रहे। સો ફાઇનલી ગઈશ આપણે દુકાને આવી ગયા છીએ અને દુકાને આવીને હાલત શટર ઊંચું કર્યું છે। જો બધું વારવાનું પડ્યું, કચરો એમને પડ્યો છે અને 3 દિવસથી તો રોજ વરસાદ ચાલુ જ હોય અને હવે આપણે સાફ સફાઈ કરી અને મસ્ત અગરબત્તી કરીને કામ ચાલુ કર્યું। ઓકે તો ગાઈસ તમે કન્ટિન્યુ બ્લોગમાં બને રહો। હવે આપણે આપણું કામ કરી દેવાનું ચાલુ સાફ સફાઈનું। સાવણી લઈ લીધી છે તો કન્ટિન્યુ વ્લોગ એટલે બસ વારીને મસ્ત સાફ સફાઈ કરી દીધી છે। અને જો આપણે દુકાન જોડે એની ચીજ થઈ છે, જો આ છે ને દેખાય, આ ઓલે માચા મૂકી દીધા, ઓલે ઉડી ગઈ। જો હમણાં આવે ને તો તમને બતાવું, હમણાં આવશે તો બતાવીશ તમને। તો બસ ચલો કન્ટિન્યુ આપણે આપણું કામકાજ કરી દઈએ ચાલુ, કારણ કે ટાઈમ થઈ જશે વધારે। કર્યું તો ગાઈસ કામ કરી દે ચાલો। ઓકે તો કન્ટિન્યુ બ્લોગ। સો ફાઇનલી ગાઈસ આપણે ઘરે આવી જઈએ જમવા માટે અને ગરમી તો એવી છે ને, હજુ આવતી વરસાદ આમ ધારીને હક્કા બધું અમે એટલે સામે જે ખાટ દેખાય ને એક કપ ભરીને રહે ને એ ખાટ ત્યાં સુધી વરસાદ ફૂલ આમ ડેકા ડેક નહીં થાય ને ત્યાં સુધી ગરમી નહીં જાય। તો ગાઈસ ચાલો જમવાનો ટાઈમ થઈ ગયો અને તો ચલો જમી લઈએ। पंखो चालू है, पंखो गाइस जो पंखो चालू है तो गर्मी એટલે ફૂલ થાય તો રહેતો નહીં। તો ચાલો કન્ટિન્યુ રહે બ્લોગમાં અને જમી લઈએ। તો શું નિવિયાને હારવા લેતા ચમ આવું પહેરીને છે, બીજું તો ફરાકે બીજું કઈડી કાપડું હે હુકું નથી। તો શું ગાઈસ તમે બ્લોગમાં બને રહો, આપણે જમી લઈએ। તો ફાઇનલી ગાઈસ આપણે દુકાને આવી ગયા છીએ અને જો વરસાદ આવે એવું ફૂલ માહોલ થઈ ગયો છે। આમથી ને આમ ને આમથી ને પબ્લિક ભળે જો ફૂલ વાદળે, પણ મને એવું લાગે કે આવશે કંઈ નહીં, ઉડી જાય બધું। ખબર નહીં ગાઈસ, ચલો લાઈટ તો જતી રહી છે, હવે આપણે કામ કંઈ થશે નહીં, અંધારું છે અંદર અને જોવા બહાર ઉપર ઝાડું ઉડે છે, જોવા બાર એટલે 52 ને 52 હે ને ફૂલ પવન। ફૂલ વરસાદનો માહોલ હે, કોઈ વાત જ જાય ફૂલ પવન ખબર નહીં પડે અત્યારે, પણ ફોનમાં કેમેરામાં નહીં ખબર પડે, પણ બહાર તમે રિયલમાં જો તો ખબર પડે ચિત્ર વાદળ વાદળ જાય દેખાય। ગઈસ લાઈટ તો ગઈ છે, પવન એટલે વાત જ જાવ। બસ કન્ટિન્યુ બ્લોગ મારો તો નામ જો વસ્તી આમથી નામ થોડા જો પેલા 52 ને 52 સો ફાઇનલી કે એટલો પવન છે ને કે વાત જાવ તો વરસાદ કપી ગયો, વરસાદ આવશે નહીં, પવન ફોંકાય।
વરસાદ તો આવશે નહીં, પવન છે ને તો વરસાદ ગયો. જોઈએ કેવું થાય, વરસાદ આવે તો નહીં આવતો ચેક કરવી. જો આ બાજુ વાદળા હતા, પણ વાદળા બધા ખીચાઈ ગયા, રહી ગયા, પણ પવન વરસાદ નહીં આવે. સો ફાઇનલી ગાઈસ, હું દુકાન બંધ કરી અને ઘરે જવા માટે નીકળી ગયો છું. વરસાદ ઝીણો ઝીણો ચાલુ છે, અત્યારથી ફૂલ વરસાદ ચાલુ હતો, અત્યારે ચાલુ હોય પણ ઓછો હોય. અને 2 દૂધની થેલી લઈ લીધી છે અને થોડો કાદો વધારે છે ગારો આપણે માર્ગમાં, એટલે જો તમે બધા છે ને કાદો કંઈક માર્ગમાં છે આપણે, અને ધ્યાન રાખીને હાલવું પડે, નકર લત તો પડવી નહીં તો હાથ પગ તરાવનું થાય. જો આવો કંઈક માર્ગ છે આપણો, અને વરસાદ ચાલુ જ છે હજુ તો. જો આ બાજુ વધારે છે, આ બાજુ નહીં. અને જમીન ચાંદનો ફોન આવી ગયો કરે જમવાનો તો, પણ મારે થોડુંક દુકાને કામ હતું એટલે હું જમવા લેટ આવ્યો. હવે જોયું બીજું તો કંઈક કરે. કબૂતરને વાંચી નહીં શું તમે યાર, વાંકી દેવાનું યાર, ટાઈમ થાય એટલે આ બધું કામ પતાવી દેવાનું, બધું બાકી ના રાખવું. લે પકડે, જો ફોન જુઓ, પકડે પકડજે. શું કરે હરી, પકડા ઉરી. તો કઈ દૂધની થેલીની પણ આપી દીધી એમ. તો કઈ ચલો હાથ બાદ ધોઈ લઈ, જમી લઈએ, કારણ કે અંધારું થાય, લાઇટ આવશે નહીં વરસાદની, તો વહેલા જમી લઈએ. ઓકે, તો કન્ટિન્યુ બ્લોગમાં તમે બન્યા રહો. જમી લઈએ. સો ફાઇનલી કઈ જમી લીધું છે, જમી અને નહીં લીધું છે. લાઇટ તો જેમ કે તમે હવે ચોમાસું હોય ને એટલે રોજ લાઇટના તો આવે તાંધે જ રહેવાના, લાઇટ આવશે જ નહીં. આવે પણ મોડી મોડી આવે. સહેજ વરસાદ થાય ને ત્યાં લાઇટ જતી. આમને છે ને જીએબીસી વાળાને બાનું જ જુઓ લાઇટ કાઢવાનું. સહેજ વરસાદ થાય કે થોડો પવન ચડે એટલે તરત લાઇટ કરી દે બંધ. આવી જવાની હમણાં તૈયારી જ છે એમ તો, કાલની જે લગભગ 6 વાગ્યાની. શું નહીં આવે તો કંઈ જુઓ, વરસાદ અંધાર્યો હોય, તમને દેખાશે તો નહીં કારણ કે બધું અંધારું અંધારું હોય. આ જો વાસણ કરે બેઠી બેઠી. આ બકડી ઓલો બંબો દેખાય તમને, એ આ રે બંબો. આ બંબાનું પાણી સીધું જાય નીચે આવે છે, અને અહીંયા બકડી મેળ દે એટલે અહીંયા બેઠા બેઠા વાસણ ધોવાજી કરવું કરે. અને જો નિવિયા ફોન વીજળી એટલી થાય ને કે વાત બહુ ખતરનાક વીજળી થાય. જો અહીંયા સામે વીજળી થાય ને આપણને બીક લાગે એવી વીજળી થાય. તો ગાઈસ કોઈ નહીં, અમારા ચેનલ ઉપર નવો હોય તો લાઈક થી સબસ્ક્રાઈબ કરી દો. અને ફેસબુકમાં જોતા હોય હા હર્ષદ જતો રહ્યો હોય હોસ્ટેલમાં ગાઈસ સવારે વહેલો, એ તો ભૂલી જ જેવું તમને કહું. આજના બ્લોગમાં તમને જોવા મળ્યો નહીં હોય સવારથી અત્યારથી, અને અત્યારે કહી દઉં કે હર્ષદ જતો રહેશે હોસ્ટેલમાં, કારણ કે હવે આવશે રજા બજા એવું કંઈક હશે તો આવશે, નહીંતર હવે નિશાળ ચાલુ એટલે ઓછો નીકળશે. હા તો ગાઈસ લાઇટ આવી ગઈ છે, લાઇટ આવી ગઈ છે. જો ગાઈસ હજુ આ લાઇટની વાત કરતો તો લાઇટ આવી ગઈ જોયું. તો ગાઈસ ફોન બોન ચાર્જમાં મૂકી દેવી, નહીતર પછી છે ને આમનું કોઈ ઠેકાણું હોય નહીં લાઇટનું, ક્યારે જતી રહે. લગે ચાપ ચાલુ કરી દઉં, મૂકી દીધો. જો હે ચાલો અમે મૂકી દીધું. જો ગાઈસ સારું, આ તો તમને કીધું મૂકવાનું તો રોજ. સારી જાય છે નાવા, મેં તો લઈ લીધું છે. તો અમારી ચેનલ પર નવો હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરી દો, અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો શેર કરી દો. ઓકે, અહીંયા બ્લોગને કરીશ.